આજે રક્ષાબંધનનો દિવસ છે, બધી બહેનો એના ભાઈને રાખડી બાંધે છે, મારે પણ મારા ભાઈને રાખડી બાંધવી છે, પરંતુ આજે ઘરના બધા કામ કરીને વેલાસર મેં બધા કામ કરી નાખ્યા છે, પરંતુ હજી સુધી મારો ભાઈ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, હું અહીંયા રીસાઈને બેસી જાઉં, મારો ભાઈ હમણાં આવશે. બજારમાં જઈ કષ્ટ વેચી અને આજ ઘરે જવું છે, પણ આજ નાનપણમાં મારા માવતર ગુજરી ગયા, એક પાડોશીના રોટલા ખાઈને ઉસરીને મોટા થઈ રહ્યા છે. મારી લાડકી બેન કોણ કે ચંપા આજ ઘરે એકલી છે, મારી રાહ જોતી છે. ચાલ મને જવા દે ઘરે અને મારી બેનને બોલાવું. અરે બેન ચંપા, આજ તારું કોમળ સરખું મુખ ઉદાસમાં કેમ છે બેન? એટલા જ માટે આજે હું તારાથી ભાઈ રીસાણી છું. મારી બેન એટલા જ માટે તારે રે બોલવું નથી. આજે તને ખબર નથી, આજે રક્ષાબંધનનો દિવસ છે, બધી બહેનો એના ભાઈને રાખડી બાંધે છે, મારે પણ રાખડી બાંધવી હતી. આજે તે મોડું કર્યું ને એટલે માટે નથી બોલવું. તારે સમજુ છું બેન, લાડકી બેન, આજ નાળિયેરી પૂનમ જેવો તહેવાર છે, દરેક બેન પોતાના ભાઈને રાખડીઓ બાંધે છે. હા વીરા, અને આજ તને માનો ને બાપનો બે પ્રેમ આપ્યો, ઉછેરીને મોટી કરી મારી લાડકી બેન. સમયસર તારો ભાઈ ખીમડીઓ હાજર છે બેન, રીસાવાઈની મારી લાડકી બેન. તારા ભાઈને સરસ મજાની રાખડી બાંધ, તારો ભાઈ તારી સામે ઉભો છે. ભલે મારા વીરા, ભલે. એ હો બાંધો, એ બાંધો રે વીરાની અમર રાખડી. ઓ બાંધો, બાંધો રે વીરાની અમર રાખડી. એ તમે જુગ જુગ જીવો ને મારા વીર. ઓ વીરા જુગ જુગ જીવો ને મારા વીર. ઓ બાંધો, બાંધો રે વીરાની અમર રાખડી. केसर न पुराऊं साथिया, ए तारी रक्षा करे जे मारो राम. ओ वीरा रक्षा करे जे मारो राम. ओ बांधो, बांधो रे वीराने अमर રાખડી. ओ वीरा बांधो रे वीराने अमर રાખડી. એ પણ એ બેની બાંધવા રાખડી. ને હવે જુગ જુગ જીવશે મારો વીર. એ પણ તારી રક્ષા એ કરે મારો નાથ. અરે રે મારા જુગ જુગ જીવો મારા વીર. આ બેન ભાઈ ના હેતની ભઈલા અને આમાં સાંભળજો અમારી જોને વાત. આ વીરા પણ બાળા પણ માં ગુજરી ગયા. અરે રે બોલાય અમારા જોને માને બાપ. એ હો બાંધો, બાંધો રે વીરાને અમર રાખડી. ઓ બાંધો,
બાંધુ રે વીરાને અમર રાખડી એ તમે જુગ જુગ જીવો ને મારા વીર ઓ તમે જુગ જુગ જીવો ને મારા વીર ઓ વીરા બાંધુ રે વીરાને અમર રાખડી આ ભાઈ મરે ભવહારીએ આ મારા વીરા આ મારા ભાઈ અને દેલી મેરે દસ જાય જેના બાળા પડમાં માવતર મરે આ વીરા અરે રે એને તારે જઈશું નાવાય એ હો વીરા ચોખન પુરાવો વીરા સાથિયા એ હો વીરા ચોખા ન કરું રે હું તો સાથિયા એ તારી રક્ષા કરે છે મારો નાથ ઓ વીરા એ તારી રક્ષા કરે છે મારો નાથ ઓ વીરા બાંધુ રે વીરને નાખડી એ હો બાંધુ રે વીરાને અમર રાખડી પણ માના જાણે હું કરું અને આજ પડ તલ જોને બીજો કોઈ પણ તારા જ રાજ અદવચ રહે હરે રે મારો હરી કરે છો ભાઈ આ બાજુની સભામાંથી અમારે ખીમડિયાનું પાત્ર લીધું અમારે હરીશભાઈ નાયક બેનનું પાત્ર લીધું બળવંતભાઈ બંનેને ભાઈ બેનને 1000 રૂપિયાની બક્ષિસ આવે મોજના ભાઈ એ હો બાંધુ રે વીરાને અમર રાખડી ઓ બાંધુ રે વીરાને અમર રાખડી એ તમે જુગ જુગ જીવો ને મારા વીર ઓ વીરા જુગ જુગ જીવો ને મારા ઓ ભૈલા બાંધુ રે વીરાને અમર રાખડી ઓ ભૈલા બાંધુ રે વીરાને અમર રાખડી અરે મારી લાડકી બેન હા ભાઈ આજ તે મને સરસ મજાની રાખડી બાંધીને બેન હા ભાઈ ગમે તેવો ભાઈ મજૂરી કરતો હોય ભાઈ બેનને કંઈક આપે છે ફૂલને એની ફૂલની પાકડી સોપારીને એની સોપારીનો ટુકડો બેન આજે તારે શું જોઈશે બેન માગી લે આજે તારો ભાઈ ખીમડીયો તારી તમામ હામ પૂરી કરશે બેન નહીં ભાઈ ભગવાને મને તારા જેવો ભાઈ આપ્યો છે મને એથી વિશેષ મારે શું હોય મારા વીરા આપણે બંને ભાઈ બેન નાના હતા આપણા માવતર આપણને મૂકીને વિયા ગયા પાડોશીના રોટલા ખાઈ ખાઈને બંને ભાઈ બેન મોટા થયા છે મારા વીરા એટલા માટે મારે કાંઈ ન જોતું મારા ભાઈ અરે સમજુ છું મારી લાડકી બેન કારણ કે નાનપણમાં આપણા માવતર ગુજરી ગયા એક પાડોશીના રોટલા ખાઈને ઉસરીને મોટા થઈ રહ્યા છે બેન હવે તું મોટો બધો થઈ ગયો છું ઘણું બધું કમાવું છું જંગલની માલિકોજી લાકડા કાપી ઢેલી નગરની બજારમાં વેચીશ અને આપણા ઘરનું ગુજરાન ચલાવું છું બેન તો આ સમયની માલિકો બેન તારે શું જોઈશે આજે માગી લે અને આજ માગતા અચકાને તો તારા ભાઈ એકના ખીમડિયાના સોગન છે બેન શું મારા ભાઈને સમજીદા રે ભાઈ જો તું મને માગવાનું કહેતો તો ભાઈ આજે તને કઈ ખબર છે અંજો ભાઈ હા મારે એક ચુંદડી ફાટી ગઈ છે ને મારા વીરા એટલે એક ચુંદડી મારા માટે લેતો આવજે મારી બેન ચુંદડી તો ઘણી બધી છે ને આજ કોઈ દિવસ ને આ ચુંદડી શું કરવા મગાવસ એટલા જ માટે મારે છે ને ભાઈ મેળામાં જવું મેળામાં ઓહો લાડકી બેન આપણા ઢેરડી નગરના મહારાજ કોણ કે રાવત રણસિંહ હા ઢંઢેરો પીટાયો મોટા ચોકની માલિકો મેળાનું આયોજન હા છે વીરા દરેક બેનું પોતાના ભાઈઓ સંગાતે મેળો માણવા જાય છે મારી લાડકી બેન ને આજ મેળો માણવા જાવ બેન તને એકલી મેળામાં નહીં જવા દઉં તને એકલી મેળામાં નહીં જવા દઉં હા મારા વીરા તારી સંગાતે હું મેળામાં આવીશ તારે પણ બેન ચુંદડી જોઈશે કે તારે કેવા કલરની જોઈશે ઈ મને કે એવા કલરની તારે માટે લાવું ચુંદડી કેવી લાવવાની એ મને લીલી પીલી ચુંદડી મને લાવી દે ભૈલા મને લીલી પીલી ચુંદડી
ભૈલા ચૂંદડી ઓઢી હું તો ચાલુ છટકથી ચાલુ લટકથી ચાલ મને આ ભલિયાળી ચૂંદડી હવે લાવી દે ને ભૈલા પીળી ચૂંદડી લાવી દઉં હું બેનો. એ ચૂંદડી ઓઢી હું તો ચાલુ છટકથી ચાલુ લટકથી એ મન મારવાડી ચૂંદડી હવે લાવી દે ને ભૈલા આ ભૈલા મારા માટે ભૂલતો નહીં મારા વીરા સરસ મજાની તારી બેને આવી આ ભલિયાળી ચૂંદડી મને લાવી દે ભૈલા અને મારો વળની ચૂંદડી એ ચૂંદડી ઓઢી હું તો ચાલુ છટકતી ચાલુ લટકતી ચાલ મને રેશમ કેરી ચૂંદડી મને લાવી દે ને ભૈલા તને લીલી પીળી ચૂંદડી લાવી દઉં. હવે લીલી પીળી ચૂંદડી મને લાવી દે ભાઈ બેન હમણાં ઢેલીનગરની બજારમાં જાઉં છું તારા માટે સરસ મજાની આ વીરા જેને કેવા આપમાંથી તારલા ચિતરેલી એવી મારી બેન લાડકી માંથી હા, મારા સરસ બેન. મજાની ચુંદડી લાવું છું. પણ બેન ઘર મેલીને ક્યાંય જતી નહીં, હમણાં જ પાછો આવું છું. પરંતુ વીરા એ તો મને કહે શું આજે તું જાસ પરંતુ હું તારા માટે ગમતા ભોજન બનાવું બેન. શું શું બનાવું એ તો મને કહે તને ખબર છે તારા ભાઈને શું ભાવે? ખીર એટલે ખીર ને આજ લાપસી બનાવજે. લાપસી બનાવી લાપસી અને મગનું શાક. લાપસી હું હમણાં મગનું શાક. હા અને બંને બેન ભાઈ સંગાતે બેહી હા. અને જમીન પછી બેન ભાઈ મોટા ચોકમાં મેળો માણવા જાઉં છું. હું જાઉં છું ઘર મેલીને ક્યાંય જતી હા, ભલે, નહીં. ભાઈ. હું હમણાં જ પાછો આવું. હમણે આવજે હો ભાઈ એ ભાઈ આવજે ભાઈ આવજે હો વીરા આવજે મારો ભાઈ ગયો છે ચુંદડી લેવા એ આવે એ પેલા ઘરના બધાય કામ કરી અને હું અહીંયા બેસું હમણે જ મારો ભાઈ આવશે કાલ મેળામાં આવજો હો? મારો ચાલે. કાલ ભાઈ મેળામાં આવજો હો. આવજો, તું આવજો. બધાય આવજો. હો, લોહું નહીં લેતા આવજો હો. નકરા સડિયું પહેરીને જોડ્યા આવતા. દિલ્હી નગરની તમામ પ્રજાજનો કાન ખોલીને હાથ સાંભળજો. આવતીકાલે મધ માણેક ચોકમાં મહારાજ રાવતરણસિંહ તેમના તરફથી મેળાનું આયોજન રાખેલ છે. તો તમામ પ્રજાજનોને મહારાજના ખર્ચે મેળો માણવા આવવા અમારું ભાવપૂર્વક આમંત્રણ છે. હાથ સાંભળજો. સોરી તું આવજો હો. એ સોરી તને કહું છું મેળામાં આવજે. અને તાર બાને જય શ્રી કૃષ્ણ કહીજે. કહીજે કે કાકા કહી ગયા છે મેળામાં આવવાનું. કાકા તમે આવજો હો બધાય, પણ જમવાનું હોત છે થારી વાટકા લેતા આવજો. એટલે હું ત્યાં તૂટો નો આવે ને બોરી પબ્લિક માં એમ. ઘેર ઘેર આમંત્રણ આપી એવું વચમાં એક ઘર બાકી રહી ગયું. ગરીબ વણકર ખીમડિયાનું ઘર બાકી રહી ગયું. જો ખીમડિયાની ઘેર હું નહીં જાઉં તો મહારાજ રાવત રણસિંહનો મને ઠપકો મળશે. ત્યારે રે કોટવાલ તું ઘેર ઘેર આમંત્રણ આપી આવ્યો, વચમાં ઘર આવે છે. ખીમડિયાનું ઘર તે બાકી રાખી દીધું. વચમાં જ ઘર આવે છે, લે જરાક ટવકો કરતો જાઉં કેતો જાઉં. એ ખીમડિયા એલા ખોલો. કોણ છે બહાર એ હું છું. એ નક્કી ઓલો દૂધ વાળો લાગે છે એ ભાઈ મારે દૂધ નથી લેવું આજે એ દૂધ વાળો નથી હું છું. તમે ડેલી તો ઉખાડો. ઓલો બકાલા વાળો લાગે
એ બકાલા વાળો નથી હું સૌ તેમ ડેલી તો ઉખાડો એને જોતી આવું જાણીતા હોય એ સાકા હજાવી નથી હું સૌ કોણ છે એ ડેલી ઉખાડો હું જોઈ જાઉં લે કોટવાળ કાકા તમે આવો કાકા આવો આવો કોટવાળ કાકા આવો ચંપા તું મને કાકા કહીશ માં કેમ તું મને કાકા કહેશ ને તે મારું હયું ભાંગીને ભૂકો થઈ જાય છે અને તમે મારા કાકાની ઉંમરના છો મારે તમને શું કેવું કાકા કહેવાય ને આવો કાકા આવો ચંપા આવો કાકા આવો બેસો હું તમે જોઉં છું એટલે આ તારો ભાઈ ખીમડિયો ક્યાં મારો ભાઈ બજારમાં ગયો છે મારા માટે ચુંદડી લેવા ગયો છે આજે રક્ષાબંધનનો દિવસ હતો ને મારા ભાઈને મેં રાખડી બાંધી ચુંદડી લેવા ગયા એટલા માટે મારા માટે ચુંદડી લેવા ગયો છે એટલે ચંપા ઘરે તું એક જ છો ઘરે એક જ છું હે ચંપા તને એક વાત કહું તમે બેહો તો ખરા ના બેહવું નથી ગરીબ માણસના આશરે તમે ના બેહવું નથી ચંપા એક વાત કહું એક ને બે વાત કયો શું પણ તો તું કોઈને કહીશ નહીં ને એવી તો ઓલી શું વાત છે કહીશ નહીં તો ચંપા વાત જાણે એમ છે કે તું છે ને હા હું કે તું છે ને કયો ને કાકા એ કાકા પણ તું મને કાકા કહીશ માં કેમ તું મને કાકા કહીશ ને તો મારું હયું ભાંગીને ભૂકો થઈ અરે કોટવાળ કાકા મારે તમને શું કેવું કાકા ને તો હું કહું ચંપા હા તને એક વાત કહું કયો નહીં પણ તું કોઈને કહીશ નહીં ને બહુ કરી તમે કોટવાળ કાકા કયો ને તો વાત જાણે એમ છે કે તું છે ને એક મિનિટ છેટા ઉપર વાત કરો કાકા છેટા ઉપર પેલા કાકા એટલે તને એમ છે ને કે થૂક ઉડે છે અમી જરે તું થૂક ન ઉડે અમી જરે છે એ છેટા ઉપર વાત કરો. ચંપા હા કાકા વાત કહું કયો કેમ હું તું કોઈને કહીશ નહીં ને કોઈને કશ ને કાકા હા કહી દઉં કહી દો ને તું છે ને કહી દો મારી લગ્ન કરી લે. કોટવાળ હા મોઢું સંભાળીને બોલજો કાકા છો ને એટલે હું આજે મર્યાદામાં રહું છું મારા ભાઈને ખબર પડશે ને કટકા કરી નાખશે તમારા ભાઈ મને હું કરી લેવાનો હતો? કેમ આ તો તને સમજાવીને કહું છું તારા ભાઈની હું તાકાત છે કે મને મારી શકે ચંપા આ તો હું તને પ્રેમથી કહું છું નકર કારણ કે તારો ભાઈ લાકડા કાપીને તમારું ગુજરાન હલાવે છે ગરીબી હાલતમાં તમે ભાઈ બેન બને જીવી રહ્યા છો ગમે એમ તો રાજનો કોટવાળ છું મારી હારે તું લગ્ન કરવાની હા પાડી દે ને તમારી ગરીબાઈ છે ને દૂર થઈ જાય ચંપા લગ્ન તો હું આજે નહીં કરું કાલે નહીં કરું એ ચંપા હા માની જા ચંપા તને આખી સોનેથી મઢાઈ દઉં ચંપા અરે સોના કરતા તો મારે ઝૂંપડા મને વધારે ગમે છે ચંપા તારો ભાઈ શું ચુંદડી લઈ આવી આપે એવી અનેક ચુંદડી હું તને લઈ આવી આપીશ અરે એ ચૂંદડીને તો હું ઠોકર મારું છું ચંપા માની જા તને પ્રેમથી કહું છું ચંપા નહીં માનું નહીં માને? લગ્ન આજે નહીં કરું કાલે નહીં કરું તો તારો ભાઈ તો ગયો છે ચુંદડી લેવા એ તો ક્યારે આવશે અત્યારે તને કોણ બચાવશે કોઈ નહીં બચાવે બચાવ 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 એ કોટવાળ મારીશ માં વિયોજા કહું છું નકર હગી નહીં થાય મારીશ માં હા તું જો મને મારીશ ને ગમે એમ તો રાજનો કોટવાળ તારા ભાઈ ખીમરિયાને ફાંસીની સજા આવશે હા કોટવાળને જો હું મારીશ તો આની સજા એ મારા ભાઈને થશે નહીં નહીં મારી સજા હું મારા ભાઈને નહીં થવા દઉં કારણ કે આજે તો રક્ષાબંધનનો દિવસ છે મારા ભાઈની મેં આયુષ માટે રાખડી બાંધી છે નહીં કોટવાળ નહીં સમજે માટે આજે આ તલવારથી હું જ મારા હાથે આત્મહત્યા કરું નકર આ કોટવાળ નહીં સમજે બારે કરી ચંપા તે મને આવી ક્યાં ખબર હતી કે તું આત્મહત્યા કરી આ વાતની ખબર જો મહારાજને પડી જાય ને તો મને ફાંસીની સજા આવશે અને આનો ભાઈ જો ખીમડિયો હમણાં આવી જાય ને તો મારું તો કૂપનમાંથી નામ કાઢી નાખશે
માટે કોટવાડ હજી તને કોઈએ જોયો નથી ત્યાં તું અહીંથી ભાગ નકર આજ તારું આવી બન્યું ચંપા તે તો ભારે કરી મને આવી ક્યાં ખબર હતી કે તું આત્મહત્યા કરી લે અરે રે ભગવાન ભાગ આઈ ગ્રા અદ્વૈશાલી એ મારા ઠાકર આવી તે કરી અરે રે મારા નામનો મીઠોળ ક્યાંય ઉગ્યો જ નથી